નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ વરસાદીય મહાલ વચ્ચે ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય। કોંગ્રેસી એવા કાર્યકર દ્વારા નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની પ્રમુખનું પ્રતિનિધિત્વ કરતા તેમના પતિદેવ જયદેવ જાની પર ગંભીર આક્ષેપ। દેશ વિદેશથી સોમનાથ દર્શનાર્થે આવતા શિવભક્તો મોઢે મૂંગો બાંધી અહીંથી પસાર થવા મજબૂર। સફાઈના અભાવે મુખ્ય રોડ પર પડેલ કચરાના લીધે દુર્ગંધના સ્થાનિક રહેવાસીઓ સહિત દેશ વિદેશથી આવતા યાત્રિકો ત્રાહિમામ। પ્રભાસ પાટણ સોમનાથ સ્થિત વોર્ડ નંબર 3માં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની મત વિસ્તારમાં જ જ્યાં જુઓ ત્યાં ગંદકી કારણે સોમનાથ મંદિરથી બાળગંગા સર્કિટ હાઉસ જવાના ખૂબ જ મોટા પ્રમાણમાં નગરપાલિકા દ્વારા ગામનો ઠલાવવામાં આવે છે। અહીંના સ્થાનિક લોકો અને વેરાવળ પાટણ કોંગ્રેસ યુવા કાર્યકર સાજિદ સુમરા મીડિયા સમક્ષ આક્રોશ ફેલાવતા જણાવ્યું હતું કે વેરાવળ પાટણથી નગરપાલિકાના પ્રમુખ મહિલા હોવા છતાં આજ દિન સુધી મીડિયા સમક્ષ કે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું નથી। કોંગ્રેસ યુવા કાર્યકર સાજિદ સુમરાના ગંભીર આક્ષેપો। મહેન્દ્ર ટાક, ગીર સોમનાથ। હું વાલ્મીકી સમાજ પ્રભાસ પાટણ વોર્ડ નંબર 3ના વિસ્તારમાં આવ્યો છું। અહીંયા મને જોવા મળ્યું કે સોમનાથ મંદિરથી સર્કિટ હાઉસ તરફ જતા ગામનો મુખ્ય રસ્તો પણ આ મુખ્ય રસ્તો નથી, આ કચરાનો રસ્તો છે। તમે જોઈ શકો છો કેટલી ગંદકીમાં મોટા પ્રમાણમાં અહીંયા કચરો જોવા મળી રહ્યો છે। નગરપાલિકા તરફથી કે નગરપાલિકાના પ્રમુખ તરફથી સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારનો એનો નિકાલ કરવામાં નથી આવ્યો। રહેવાસીના કહેવા પ્રમાણે જાણવા મળ્યું કે અહીંયા 3-4 દિવસથી કોઈ કચરાનો નિકાલ નથી કરવામાં આવ્યો। તેથી મારે કોંગ્રેસ કાર્યકર્તા તરફથી હું એક એવી રિક્વેસ્ટ કરું છું પ્રભાસ પાટણ નગરપાલિકાના પ્રમુખને કે તમારી આંખ ઉઘાડો અને તમે જે આંખમાં પટ્ટી બાંધી એ પટ્ટીને ખોલો અને આ ગામની નજર સમક્ષ જોવો કે ગામ કેવી ગંદકીનો માહોલનો સામનો કરી રહ્યા છે। આગળના સમયમાં પણ મેં હમણાં ગઈકાલે પણ એક વિડીયો જાહેર કર્યો હતો કે પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2ના પ્રભાસનગર 4માં પણ પાણી ગોઠણડૂબ ભરાયેલા છે અને અત્યારે આ ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। બહારના આવતા યાત્રિકો પણ અહીંથી ભીડભંજન મહાદેવ બાળગંગાનો દર્શન કરવા જઈ રહ્યા છે, તે પણ આ ગંદકીનો સામનો કરી ખરાબ છાપ લઈને જઈ રહ્યા છે। આ નગરપાલિકાની આંખો ક્યારે ખુલશે અને ખુલશે તો ક્યારે ખુલશે અને કેટલા સમયમાં કચરાનો નિકાલ કરવામાં આવશે?